એ આગેવાનો નવા પાર્ટી એમની પૂછશે બીજેપી કે જો મોટા ઉપાડે બધાને લઈને આવેલા તમે અને ભાઈ તો ભાજપની જગ્યાએ કોંગ્રેસમાં જતા રહ્યા. ભાઈ એ તો સાચું હતું એટલે બધા આવ્યા ને, નહીતર તો થોડી કોઈ આવવાના હતા. હું સાચો હતો, મારી હારે ઘટના બની એટલે બધે મને સાથ ને સહકાર આપ્યો છે ને, એટલે તો બધા ને એવું બધું હોય આ ભાજપની સરકારમાં તો મારું એવું જ કહેવાનું છે, તો એ બધાને જવાની જરૂર પણ ન પડે ને. કાયદાકીય રીતે જો પહેલેથી ચાલી ગયા તો એક કોન્સ્ટેબલથી માંડીને પીઆઈ સુધીની તપાસ હતી, બરોબર. આ એસઆઈટી રચવી પડે, આ સરકારના પૈસાનું એટલું પાણી કર્યું, સમાજના પૈસાનું પાણી થયું, એટલે અમારા સમાજને 30 દિવસ દોડવું પડ્યું. એવી બધી મેટર નહોતી ને એટલી બધી દબાવવાનું કારણ શું? કાલ ઉઠીને નીરાભાઈ કહે છે કે ભાઈ તારી જોડે અમે રહેલા, તારી જોડે અમે આવેલો હું, ચાલ તું અમારા બીજેપીના કેન્ડિડેટ માટે પ્રચાર કર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં. તો પણ હું જ્યારે નહોતો ત્યારે મને કીધું હોત તો હું કરત. અત્યારે તો હું જે પક્ષ સાથે જોડાઈ ગયો છું તો પછી હવે તો મને ન કહી શકે ને. પણ કારણ શું રહ્યું? મને કહો બીજેપી ને કોંગ્રેસ કારણ શું રહ્યું? જો તમારો પોતાનો મુદ્દો વિષય હોઈ શકે, છતાં જાણું તો કારણ શું બીજેપી ને કોંગ્રેસે? કારણ એક જ છે કે જે આ છેલ્લા મારી મેટર બની પછી 1 મહિનાથી હું જોઉં છું, બરોબર. ક્યાંય ને ક્યાંય અમારા સમાજ ઉપર, અન્ય નાના સમાજ ઉપર ક્યાંય ને ક્યાંય બનાવો બને છે, બરોબર. તો ડાયરેક્ટ એ લોકોને કાંઈ ન્યાય મળતો નથી. વારે વારે સમાજ કોઈ પણ મેટર થાય તો વારે વારે સમાજ એમાં સમાજને દોડાવીને કેટલા દોડાવો.